નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગોજારિયાથી મારો અવાજ. ગોજારિયામાં જુગારધામ પર લાંગરજ પોલીસનો સપાટો. 9 જુગારીઓ ઝડપાયા. 1.70 લાખનો મુદ્દામાલ જપ્ત. લાંગરજ પોલીસની ટીમે ગોજારિયા ગામમાં જુગારની બાતમીના આધારે દરોડો પાડીને 9 ઈસમોને જુગાર રમતા રંગે હાથે ઝડપી પાડ્યા છે. નાગરિક બેંકની પાછળ વાણિયાવાસમાં આવેલા મકાનમાં ચાલતા જુગારના અડ્ડા ઉપર પોલીસે કાર્યવાહી કરીને કુલ 1,70,600નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસને બાતમી મળી હતી કે ગોજારિયામાં ભરતભાઈ મફતલાલ પટેલના મકાનમાં પ્રફુલભાઈ ગોવિંદભાઈ પટેલ બહારથી માણસો બોલાવીને પૈસાની હારજીતનો જુગાર રમાડી રહ્યા છે. બાતમીના આધારે લાંગરજ પોલીસ ટીમે સ્થળ ઉપર દરોડો પાડતા ગંજીપાનાથી જુગાર રમતા 9 ઈસમો ઝડપાયા હતા. પોલીસે સ્થળ ઉપરથી 28,600 રોકડ, 10 મોબાઈલ ફોન, કિંમત ₹1,42,000, ગંજીપાના અને 61 કોઈન સહિત કુલ 1,70,600નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી અને નાયબ પોલીસ અધિક્ષક મિલાપ પટેલની સૂચનાથી પોલીસ ઇન્સ્પેક્ટર AM ગેહલોતના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. ગોજારિયામાં મકાનની અંદર ધમધમતો જુગારનો અડ્ડો આખરે પોલીસની નજરે ચડ્યો. લાંગરજ પોલીસે દરોડો પાડીને 9 જુગારીને ઝડપી લીધા હતા અને 1.70 લાખનો મુદ્દામાલ જપ્ત કરી જુગારી તત્વોને કડક સંદેશ આપ્યો છે. પકડાયેલા 9 ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.